હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એના વિશે ભણીશું. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એને ફેરેડે નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું છે અને પ્રાયોગિક રીતે એને પુરવાર મિલિકાલ નામના વૈજ્ઞાનિકે કર્યું છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે બધા જ વીજભારો એ E વડે દર્શાવાતા વિદ્યુતભારના એક મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. બધા જ વીજભારો સ્મોલ e વડે દર્શાવાતા વીજભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આથી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ પરનો વીજભાર શોધવો હોય તો વીજભારને Q વડે દર્શાવતો Q બરાબર Ne, જ્યાં E છે એ વીજભારનો મૂળભૂત એકમ છે. વીજભારનો મૂળભૂત એકમ એટલે પ્રોટોન પરનો વીજભાર અથવા ઇલેક્ટ્રોન પરનો વીજભાર. આ N છે એ કોઈ પણ ધન અથવા ઋણ પૂર્ણાંક સૂચવે છે. ટૂંકમાં N એટલે ઇલેક્ટ્રોનની અથવા પ્રોટોનની સંખ્યા ગણી શકીએ. એનું મૂલ્ય મેલિકાને જે પ્રયોગો પરથી શોધ્યું એનું સાચું મૂલ્ય 1.602192 ગુણ્યા 10⁻⁻19 છે કુલમમાં. લગભગ વ્યવહારિક હેતુ માટે 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ક્વોન્ટમીકરણ અંગે આગળ વધારે માહિતી મેળવવી હોય તો એના થોડા નાના પ્રશ્નોની વાત કરીએ. એક 100 ઇલેક્ટ્રોન વધારાના ધરાવતો હોય એવો પદાર્થ વિચાર્યો છે. તો એ પદાર્થ પરનો વીજભાર કેટલો? તો વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા 100 છે, મતલબ N 100 છે. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જાણીએ છીએ 1.6 ગુણ્યા 10⁻⁻19 મૂલ્ય સ્વરૂપે લીધો છે. અને વધારાના ઇલેક્ટ્રોન છે પદાર્થ પર માટે વીજભાર પદાર્થ ઋણ ધારણ કરશે એટલે આગળ ઋણ લખ્યું. N 100 E 1.6 10⁻⁻19 મતલબ -1.6 ગુણ્યા 10⁻⁻70 કુલમ થશે. ધારો કે કોઈ પદાર્થ છે એ ઇલેક્ટ્રોન પણ ધરાવતો હોય અને પ્રોટોન પણ ધરાવે છે તો એના પરનો વીજભાર કેટલો? ધારો કે એક પદાર્થ પર 1000 જેટલા પ્રોટોન છે અને 800 જેટલા ઇલેક્ટ્રોન છે તો એ પદાર્થ પરનો વીજભાર કેટલો હશે? તો Q બરાબર ધારો કે N1 જેટલા પ્રોટોન છે તો N1 અને પ્રોટોનનો વીજભાર પ્લસ E છે. 800 ઇલેક્ટ્રોન એને N2 વડે દર્શાવો અને ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ E છે. તો N1 માઈનસ N2 into E લખી શકાય. આ 1000 આપ્યું છે, આ 800 છે અને 1.6 ગુણ્યા 10⁻⁻19 મતલબ 3.2 ગુણ્યા 10⁻⁻27 કુલમ જેટલો એ પદાર્થ પર વીજભાર હશે. અને એ વીજભાર છે ધન હશે કારણ પ્રોટોનની સંખ્યા વધારે છે. ધારો કે એક પદાર્થ છે એને આપણે 100 પિકો કુલમ ઋણ વીજભારિત કરવો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ પદાર્થ ઋણ વીજભારિત ક્યારે થશે અને ધન વીજભારિત ક્યારે થશે. આપણે જાણીએ છીએ ધન વીજભારિત કરવો હોય તો એમાંથી ઇલેક્ટ્રોન ખેંચવા પડે, કાઢી લેવા પડે. પણ ઋણ વીજભારિત કરવો હશે તો ઇલેક્ટ્રોન આપવા પડશે, એના ઉપર ઇલેક્ટ્રોન પ્રસ્થાપિત કરવા પડે, મૂકવા પડે. તો Q બરાબર Ne છે તો N બરાબર Q/E લખી શકાય. પણ એ પીકો આપ્યું છે
આપણે જાણીએ છીએ મિલી 10⁻³ માઇક્રો હોય તો 10⁻⁶, નેનો 10⁻⁹, પણ પીકો 10⁻12, કારણ કે ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કુલમમાં લેવાના છે એટલે આને કુલમમાં લઈ જવું પડે. તો 100 ગુણ્યા 10⁻12 કુલમ અને નીચે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. 19 ઉપર જશે અને આ 2 તો 21 માંથી 12 જશે તો 9 આવશે અને 1/1.6 અને 1/1.6 મતલબ 0.625 ગુણ્યા 10⁻9 કહી શકાય અને એને પ્રમાણિત રૂપે લખીએ તો 6.25 ગુણ્યા 10⁸ ઘાત આટલા ઇલેક્ટ્રોન આપવા પડે. પછી નીચે વિકલ્પો લખેલા હોય એમાંથી તમે શોધીશો. બીજો એક વિચાર કરીએ, ધાતુની તટસ્થ પ્લેટ છે. ધાતુની તટસ્થ પ્લેટ છે એનો મતલબ પ્લેટ પરનો વીજભાર શૂન્ય છે અને એમાંથી 10⁻17 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે, કાઢી લેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન કાઢી લઈશું એટલે પદાર્થ ધન વીજભારિત બનવાનો છે એટલે જે ઋણ વિકલ્પો હશે વીજભારના એ તો નીકળી જાય. તો Q બરાબર Ne. n કેટલું આપ્યું છે 10⁻17. વીજભારનું મૂલ્ય મૂકીએ છીએ તો 1.6 ગુણ્યા 10⁻⁻2 કુલમ થશે. પણ આને 16 લખીએ છીએ છેદમાં 10 તો 16 ગુણ્યા 10⁻³ કુલમ. પણ -3 કુલમ તો એને મિલી કુલમ કહેવાય. જવાબ શું આવશે 16 મિલી કુલમ. પણ એ એટલો વીજભાર કેવો ગણાશે દૂર કર્યા છે તો એટલો વીજભાર આપણે પ્લસ લખીશું. ધારો કે ઉમેરવામાં આવ્યા હતા એવો પ્રશ્ન હોત તો જવાબ આટલો જ રહે પણ માઈનસ આવી શકે. 10⁻19 ઇલેક્ટ્રોન ધારો કે ઉમેરવામાં આવે. ધાતુની તટસ્થ પ્લેટ છે એમાં 10⁻19 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે તો એ પ્લેટના દરમાં શું ફેરફાર થશે? તો આપણે જાણીએ છીએ જો ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ છીએ, પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવે એટલે એના દળમાં શું થશે વધારો થાય. જો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એમાંથી ઇલેક્ટ્રોન કાઢી લીધા હોત તો દળમાં ઘટાડો થાય. તો અહીંયા ઉમેરવામાં આવ્યા છે એટલે દળમાં શું થશે વધારો થશે. દળનો વધારો ડેલ્ટા m શોધવો છે. જો 1 ઇલેક્ટ્રોન ઉમેર્યો તો m જેટલું દળ વધે, 2 ઉમેર્યા હોય તો 2 m. અહીંયા n જેટલા ઇલેક્ટ્રોન ઉમેર્યા તો n m જેટલો દળમાં વધારો થશે. તો 10⁻19 ઇલેક્ટ્રોન ઉમેર્યા તો ઇલેક્ટ્રોનનું દળ જાણીએ છીએ 9.8 ગુણ્યા 10⁻31 કુલમ છે. 9.8 ગુણ્યા 10⁻12 kg અથવા તો એટલા kg ગ્રામમાં લખવું તો 9.1 ગુણ્યા 10⁻9 ગ્રામ આટલો વધારો થશે. કિલોગ્રામના ગ્રામ 10⁻³ છે. તો ક્વોન્ટમીકરણનો મતલબ શું કે કોઈ પણ પદાર્થનો વીજભાર છે એ E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એનો મતલબ એના વીજભારમાં વધારો કરવો હોય તો પણ E ના પદમાં થઈ શકે, કાં તો ઘટાડો કરવો હોય તો પણ E ના પદમાં થઈ શકે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો E જેટલો વીજભાર ધરાવે છે. પણ એવું જાણવા મળ્યું કે દ્રવ્યના બંધારણમાં ભાગ લેતા હોય એવા વીજભારિત હોય એવા બધા જ કણો એના વીજભાર પણ E જેટલા જ માલૂમ પડે. એક કણ છે પોઝિટ્રોન છે. પોઝિટ્રોન મતલબ પોઝિટિવ ઇલેક્ટ્રોન. એનો વીજભાર પ્લસ E જેટલો, મૂલ્ય ઇલેક્ટ્રોનના વીજભાર જેટલું જ પણ એટલો ધન વીજભાર ધરાવે છે.
આ એક પ્રકારનો ઇલેક્ટ્રોન છે માટે પોઝિટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ હોય 9.8 ગુણ્યા 10⁻31 kg. વીજભારનું મૂલ્ય સરખું, વીજભાર વિજાતીય પ્રકારનો છે, ઇલેક્ટ્રોન કરતા દળ પણ સરખું છે, બીજા કેટલાક ગુણધર્મો પણ ઇલેક્ટ્રોનને મળતા આવે છે માટે આ પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ ગણાય. ટૂંકમાં ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોન એકબીજાના પ્રતિકણ છે, એન્ટી પાર્ટિકલ છે. પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન એની વાત છે. ઘણા બધા પ્રયોગો થયા. આધુનિક સંશોધનના અનુસાર એવું જાણવા મળ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન એ એના કરતા પણ વધારે સૂક્ષ્મ એવા ક્વાર્ક્સ તરીકે ઓળખાતા પ્રાથમિક કણોના બનેલા છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ તરીકે ઓળખાતા પ્રાથમિક કણોના બનેલા છે. ક્વાર્ક્સ બે પ્રકારના હોય છે. +2/3 e વીજભાર ધરાવતો કણ છે, એને અપ ક્વાર્ક ગણવામાં આવે છે. એની ટૂંકમાં U સંજ્ઞાથી દર્શાવાય. પણ -1/3 e વીજભાર ધરાવતો કણ હોય તો એને ડાઉન ક્વાર્ક કહેવાય, જેને ટૂંકમાં D વડે દર્શાવાય છે. तो अप क्वार्क मतलब +2/3 e, डाउन क्वार्क मतलब -1/3. પ્રોટોનનો વીજભાર આપણે જાણીએ છીએ +e છે. એક અપ ક્વાર્ક, આ બીજો અપ ક્વાર્ક અને આ ડાઉન ક્વાર્ક છે. એ ત્રણેય બે અપ પ્રકારના અને એક ડાઉન પ્રકારના ક્વાર્ક્સના વીજભાર મેં મૂક્યા છે. +2/3 +2/3 -1/3 3 લસા લઈએ છીએ તો 4e - e मतलब 3e. તો +e જેટલો વીજભાર મળ્યો. એનો મતલબ પ્રોટોન છે બે અપ પ્રકારના અને એક ડાઉન પ્રકારના ક્વાર્કનો બનેલો છે. માટે પ્રોટોનનું બંધારણ ક્વાર્ક્સના પદમાં કહીએ તો UUD છે. બે અપ એક ડાઉન, ટોટલ ક્વાર્ક પૂછે તો 3 ક્વાર્ક લખી શકાય. એ જ રીતે ન્યુટ્રોનનો વિચાર કરીએ તો +2/3e છે, -1/3e અને -1/3e. એનો મતલબ એક અપ અને બે ડાઉન ક્વાર્ક ભેગા કરીએ તો 3 લસા લઈશું, ઉપરનું પદ 0 થશે. માટે ટોટલ વીજભાર કેટલો? 0. અને 0 વીજભાર ધરાવતો કણ એટલે ન્યુટ્રોન છે. માટે એક અપ અને બે ડાઉન મતલબ ટોટલ 3 ક્વાર્ક, એનાથી ન્યુટ્રોન બનેલો છે. તો ન્યુટ્રોનનું બંધારણ શું કહેવાય? તો UDD છે. ધારો કે આ ઇલેક્ટ્રોન છે ક્વાર્ક્સ કણોનો બનેલો નથી, પણ એવું માની લઈએ કે ધારો કે ઇલેક્ટ્રોન પણ ક્વાર્ક્સ કણોનો બનેલો છે. તો એનું બંધારણ વિચારીએ તો -1/3 -1/3 -1/3 मतलब -e કહેવાય. માટે DDD છે. મતલબ 3 ડાઉન પ્રકારના ક્વાર્ક ભેગા થાય એવું માની લઈએ તો એ કયો કણ બનાવે? ઇલેક્ટ્રોન બનાવે. તો મિત્રો અપ ડાઉન અને પ્રોટોન ન્યુટ્રોનનું બંધારણ ધ્યાન રાખો. આપણે વીજભારના ઘણા બધા ગુણધર્મો જોયા છે. ક્વોન્ટમીકરણ થઈ શકે, સંરક્ષણ થઈ શકે, બેઇજિક સરવાળો થઈ શકે છે. એ જ રીતે વીજભારનું મૂલ્ય છે એ કણની ઝડપ પર આધારિત નથી, અથવા તો કોઈ પદાર્થ પરનું વીજભાર છે પદાર્થની ઝડપ પર આધારિત નથી. ધારો કે ઇલેક્ટ્રોન છે એ ખૂબ મોટા વેગથી ગતિ કરે તો એના વીજભારનું મૂલ્ય બદલાતું નથી. પણ દળ હોય તો બદલાઈ શકે. ખૂબ મોટા વેગથી ગતિ કરે તો આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ દળ બદલાઈ શકે. દળનું સંરક્ષણ
ન પણ થાય. 1 માઇક્રોકુલમ વીજભાર કેટલા પ્રોટોનને સમતુલ્ય છે? તો 1 માઇક્રોકુલમ વીજભાર કેટલા પ્રોટોનને સમતુલ્ય છે, અથવા તો એનો વીજભાર પ્રોટોન કરતા લગભગ કેટલા ગણો છે? તો આ ગણવું હોય તો q બરાબર આપણે જાણીએ છીએ n છે, તો n બરાબર q. q એટલે માઇક્રો છે અને e 1.6 ગુણ્યા 10⁻⁻⁹. 19 ઉપર જશે એટલે 13 આવશે, 10⁻13 અને 1/1.6. તો સામાન્ય રીતે 1 માઇક્રોકુલમ વીજભાર એ કેટલા પ્રોટોનને સમતુલ્ય કહેવાય? પછી આ 625 લખી શકાશે. ફાઇનલ જવાબ 6.25 ગુણ્યા 10⁻12. તો લગભગ 10⁻13 ગણો વીજભાર છે. 1 માઇક્રોકુલમ વીજભાર એટલે પ્રોટોન પરના વીજભાર કરતા લગભગ 10⁻13 ગણો ગણી શકાય. આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એને લગતા નાના નાના પ્રશ્નોની વાત છે. કોઈ પણ રાસાયણિક તત્વ છે એના ન્યુક્લિયસનો સંકેત આ રીતે દર્શાવે ZXA. ZXA છે, અથવા તો ZX અને A અહીંયા લખેલો હોય સીધી લીટીમાં, કાં તો આમ એક જ સાઈડ લખેલા હોય. આ X શું સૂચવે છે? એ રાસાયણિક તત્વની સંજ્ઞા સૂચવે છે. ધારો કે ક્લોરીન હોય તો Cl લખેલું હોય, નાઇટ્રોજન હોય તો L લખેલું હોય. આ Z આપણે જાણીએ છીએ ન્યુક્લિયસમાં કયા બે કણો છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ Z છે એ તત્વના પરમાણુમાં ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા સૂચવે છે. તત્વના પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અને જો વિદ્યુત તટસ્થ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કહેવાય. આ A છે અને Z ને પરમાણુ ક્રમાંક કહેવાય, એટોમિક નંબર છે. અને એટોમિક નંબર એ પ્રોટોનની સંખ્યા સૂચવશે. A છે એ પરમાણુ દળાંક છે. પરમાણુ દળાંક છે. અને પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા. પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા એટલે કેપિટલ A. પરમાણુ દળાંક અથવા પરમાણુ ભારાંક, એટોમિક માસ કહેવાય અને એને A વડે દર્શાવાય, એટોમિક માસ. પ્રોટોન અને ન્યુટ્રોનનું એક કોમન નામ, સહિયારું નામ, અથવા ન્યુક્લિયસમાં રહેલા બે કણો એનું કોમન નામ ન્યુક્લિયોન છે. તો ન્યુક્લિયોનની કુલ સંખ્યા એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યા, પરમાણુ દળાંક પણ કહેવાય. ધારો કે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો દળાંકમાંથી ક્રમાંક બાદ કરો, A - Z = n કહેવાય, તો ન્યુટ્રોનની સંખ્યા મળશે. ધારો કે એક ઉદાહરણ લઈએ છીએ. ધારો કે ઓક્સિજન તત્વ છે એનું ન્યુક્લિયસ છે, એને 8 ઓક્સિજન 16 વડે દર્શાવીએ છીએ, અથવા તો 8 ઓક્સિજન 16 આ રીતે દર્શાવાય. ચલો, તત્વ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો પરમાણુ ક્રમાંક એટલે Z કહેવાય, નીચે છે Z કહેવાય. તો Z એ 8 છે. પણ પરમાણુ ક્રમાંક શું સૂચવે છે? પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા પણ 8 કહેવાય. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, વિદ્યુત તટસ્થ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ 8 કહેવાય. ન્યુક્લિયોનની સંખ્યા પૂછે તો, પરમાણુ દળાંક પૂછે તો 16 કહી શકાય. ચલો, ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે તો આ A - Z 16 - 8 અહીંયા 16 આવશે. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો
16 - 8 મતલબ 8 થશે. પણ ખાસ મિત્રો ન્યુક્લિયસનો વીજભાર કેટલો? Zx એ ન્યુક્લિયસ છે, તેનો વીજભાર કેટલો? તો ન્યુક્લિયસનો વીજભાર એટલે ન્યુટ્રોનનો વીજભાર ધરાવતો નથી, તો જેટલા પ્રોટોન હોય ન્યુક્લિયસમાં એના પરનો વીજભાર શોધો, એ બધા પ્રોટોનનો, એટલે ન્યુક્લિયસનો વીજભાર કહેવાય. માટે Q ન્યુક્લિયસ બરાબર +Ze, ધન વીજભારિત ન્યુક્લિયસ હોય અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ફરતા હોય છે, જે ઋણ વીજભાર ધરાવે. જેટલો ન્યુક્લિયસમાં ધન વીજભાર છે એટલો જ આજુબાજુ ઋણ વીજભાર. માટે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. માટે Q ન્યુક્લિયસ બરાબર +Ze. Z એટલે 8 છે, 8 1.6 ગુણ્યા 10⁻⁻19 છે અને 1.6 ગુણ્યા 8 છે તો 12.8 થશે, ગુણ્યા 10⁻⁻19 કુલમ મળે. તો આ રીતે આપણે ન્યુક્લિયસનો વીજભાર શોધી શકીએ. ધારો કે એક બીજું ઉદાહરણ લઈએ છીએ. ધારો કે મારી પાસે 92 યુરેનિયમ 238 છે. એ યુરેનિયમનું ન્યુક્લિયસ છે. તો યુરેનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો પાણું જવાબ લખી શકાય. યુરેનિયમના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી? તો 92 કહી શકાય. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 92 ગણી શકાય. ન્યુક્લિયોનની કુલ સંખ્યા કેટલી? મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યા કેટલી? તો 238 કહી શકાય. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? એ 238 - 92, આ બાદ બાકી 146. બારે તત્વનું ન્યુક્લિયસ છે એટલે સામાન્ય રીતે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા ઘણી બધી વધારે હોય છે. કોઈ વખત એવું પૂછે કે 92 યુરેનિયમ 238 માં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા કેટલી વધારે છે? તો આપણે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? 146. પ્રોટોનની સંખ્યા 92 છે. 146 6 માંથી 4 આવશે, 14 માંથી 9 જશે. 54 જેટલા ન્યુટ્રોન વધારે હોય. તો 92 યુરેનિયમ 238 માં પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા કેટલી વધારે છે? તો 54 જેટલી વધારે છે. અને ન્યુક્લિયસનો વીજભાર, તો ન્યુક્લિયસનો વીજભાર Q બરાબર શું? +Ze લખાય. પણ Z કેટલા છે? 92, તો અહીંયા 92 મૂકીશું. ઇલેક્ટ્રોનનું વીજભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁻19 છે. અથવા પ્રોટોનનો વીજભાર છે પ્લસ. તો એ રીતે તમે કોઈ પણ ન્યુક્લિયસનો વીજભાર શોધી શકો છો. સાહેબ